જય દ્વારકાધીશ મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આપણે જાણે અજાણે અમુક પાપ થઈ જતા હોય છે અને ઈ પાપ આપણને નડે છે. પણ મિત્રો આપણે ઈ વાત કરીએ કે આપણને કેવા પાપ ન કરવા જોઈએ. અંજાનમાં થયેલા પાપ ભગવાન કોઈ દિવસ આમ એની સજા નથી દેતો, પણ જાણી જોઈને જે એવા કર્મો કરો છો, જાણી જોઈને એવા કામો કરો છો કે જેના પાપ આપણને લાગે જ છે. મિત્રો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એવા કર્મો બ્રહ્મ હત્યાને પાપ સમાન છે. તો મિત્રો આપણે જોઈએ કે પહેલામાં પહેલું કયું પાપ છે. તો કહેવાય છે કે મિત્રો કોઈ આપણી શરણે આવ્યું હોય અને એને આપણે મારી નાખીએ ને તો એ બ્રહ્મ હત્યાનું પાપ છે. બીજું છે કે કોઈ ખરાબ કર્મ કરી ગુજરાન ચલાવનાર ઈ માણસને પણ બ્રહ્મ હત્યાનું પાપ છે. કોઈ પણ ખરાબ કામ કરીને કોઈ દિવસ ગુજરાન ચલાવવું જોઈએ નહીં. ત્રીજું છે મિત્રો કોઈને વિષ આપનાર. જો તમે કોઈને ઝેર આપો ને, અત્યારે એવું નથી કે ઝેર એટલે કે જે ઝેરની એક એ લિક્વિડ એ નથી. ઝેર એટલે કોઈના કાનની અંદર ઝેર ભરવું એ પણ ઝેર જ છે. ચોથી વસ્તુ એ થાય છે મિત્રો કે બીજાની કાયમી નિંદા કરનાર. કોઈની નિંદા કરશો તો પણ એ એક બ્રહ્મ હત્યાને પાપ છે. મિત્રો આમ તો ઘણા બધા છે. આપણે જીવનની અંદર પડાવ ઘણા બધા આવતા હોય છે. દુઃખ સુખ વેળા વેળાની સાયડી છે મિત્રો, પણ કોઈની ચુગલી ન કરવી જોઈએ. મિત્રો મદિરા વેચનાર માણસ પણ એ એક બ્રહ્મ હત્યાનું પાપ સમાન છે. મદિરા ન વેચવી જોઈએ. હથિયાર બનાવનાર પણ એને પણ બ્રહ્મ હત્યાનું પાપ છે. આવા અઘોર પાપ ઘણા ગણાય છે મિત્રો, પણ લોકોને માનવામાં નથી આવતા. વધુ પડતો ક્રોધ કરનારને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. મિત્રો વધુ પડતો જે ક્રોધ કરે એને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. મિત્રો ભોળાને છેતરનારને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. મિત્રો તમે જો મિત્ર હો અને તમે મિત્રની સાથે જો દ્રોહ કરો ને તો પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. હા, પરસ્ત્રી ગમન કરનારને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. ગર્ભ પડાવનારને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. મિત્રો કહેવાય છે કે બ્રહ્મ હત્યાનું પાપ આ બધી રીતે લાગે છે. તો મિત્રો જે આ કાર્યો કીધા છે એ કરવા જ ન જોઈએ. ખરાબ વચન બોલનારને પણ આ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. ખરાબ કોઈને કુવચન ન કહીએ, કારણ કે ખરાબ શબ્દ કહીને કોઈને શું કામ હેરાન કરીએ આપણે. મિત્રો માનવ જીવન મનુષ્ય દેહ ઘણી બધી ભૌતિક જગતમાં બંધાયેલો છે. માણસ જો એટલું વિચારી લે કે મારે તો પરમધામમાં જવાનું છે, તો બધું આ રંગ અને રોગાન શું કરવાના છે. તો મિત્રો એ માણસને કોઈ દિવસ તકલીફ નથી આવતી, કારણ કે ગીતાના જે પાઠ આપણે કરીએ ને એની પહેલા જે લખાણ લખેલું આવે છે એની માલિપા મેં સાંભળેલું, એની માલિપા મેં વાંચેલું છે મિત્રો, કે
એક ભૌતિક જગતનો એક ચિંતારૂપી જે એક વાઘ એ આપણી દરેકની પાછળ પાછળ હાલ્યો આવે છે. દરેકને એક એવી ચિંતા છે, દરેકને એવું ટેન્શન છે, દરેકને એવી મનની બધી જે આ મકમાયા કહેવાય. મનના માણસે મન સુખી તો સુખી, મન દુખી તો દુખી. પણ વસ્તુ એ છે મિત્રો કે શું કામ દુખી થવું પડે? દુનિયામાં તો તમે કાયમી રહેવાના નથી. અરે જેને જે કરવું એ કરે, આપણે શું કામ દુખી થઈએ? આપણે આ જીવનની માલિપા આપણે કોઈને કુવચન નથી કહેવાના મિત્રો. આપણે આપણા જ ભગવાન ઉપર આપણે વિશ્વાસ રાખી અને જિંદગીમાં આપણે કોઈનું ખોટું કરવું નથી. અને આપણે આ ભૌતિક જગતનું ઘણું કાંઈ જોઈતું નથી. હવે મિત્રો છેલ્લી વસ્તુ એ કહેવામાં આવે છે કે કોઈની ઈર્ષા ન કરવી. મિત્રો આ તમામ કાર્યો છે એ બ્રહ્મ હત્યાને પાપ સમાન કાર્ય છે. તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. માણસને કોઈ પણ રીતે આ પાપનું 100% ફળ ભોગવવું જ પડે છે. કારણ કે માણસને એ ખબર નથી કે આપણે આ જગત, આ ભૌતિક જગતમાં આવ્યા છીએ તો આપણે કાંઈ કોઈના વિશે લઈને જવાનું કે કોઈને કાંઈ દઈને જવાનું. તમે એક વસ્તુ વિચારો કે તમે તમારા દીકરા માટે કરોડો રૂપિયાની મૂડી ભેળી કરી નાખો. તમારા દીકરાને સ્વાભાવિક છે કે કરોડપતિ હશે એટલે એની બેઠક વધવાની છે મિત્રો. એની બેઠક વધશે એટલે એમાં સારાની સંગત હશે, ખોટાની સંગત હશે. તમે ખુદ જાણવાવાળા મિત્રો છો કે સારું પહેલું સંગત લાગે કે ખરાબ પહેલું લાગે. કારણ કે અહીંયાથી દીવાર કૂદી અને જવું એ સારું લાગે કે ફરીને જવું સારું લાગે? ખાલી એક વખત વિચાર કરજો. કારણ કે દિવાલ કૂદવી એક ચોરી છે અને ફરીને જવું એક સંસ્કારી માણસની વાત થાય છે. તો એ દીવાર કૂદવા વાળી વસ્તુ છે ને એ માણસ પહેલા પાસ કરશે કે ભાઈ હેલો ને દીવાર કૂદીને જતા રહીએ. પણ એ અમને ખબર નથી કે આમાં કોક દાડો ભાગી જાય. બરાબર? તો મિત્રો સારા અને ખોટા માણસોની જે મિત્રતા થશે એમાંથી ખોટી વસ્તુ પહેલી પકડાશે, સારી પછી પકડાશે. હવે મિત્રો તમે વિચાર કરી નાખો કે જો ખોટી પકડાઈ ગઈ એટલે એ છોકરાને શું કયા રવાડે ચડાવશે? મારી ગણતરી એવી જ આવે કે ભૌતિક જગતની માલિપા આપણે અહીંયા આયા છીએ અને આપણે આ જગતની માલિપા બને તો કોઈનું સારું કરવું, બાકી ખોટું કોઈનું કરવું નહીં. તો મિત્રો જો તમને એમ લાગતું હોય કે આ મારી વાર્તા સાચી છે તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ કહેજો. અને જો તમને ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો. જય 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 દ્વારિકાધીશ.